નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે આજે અનુસ્નાતક એડમિશનની અંદર છેલ્લો દિવસ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે વાત કરવાના છે। મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNG અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। તો આવી તમામ માહિતી મેળવવા માટે HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થીઓએ આજે છેલ્લો દિવસ છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એમને કઈ બાબતો ચેક કરી લેવાની છે અને કઈ ભૂલો કરવાની નથી, એ તમામ માહિતી છે એ આપણે મેળવવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ છે જેવા કે MA, MCOM, BEd વગેરે જેવા કોર્સનું એડમિશન ક્યારે થશે અને એમનું જે મેરિટ લિસ્ટ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર પ્રશ્નો પૂછતા હોય છે કે એમનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે લાસ્ટ ડેટ ફોર અપ્લાઇંગ ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ થ્રુ GCAS ઇઝ 13/6/2024, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટે છેલ્લી તારીખ છે એ 13/6/2024 છે। ડેટ્સ ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલઅપ ઇન LLB પ્રોગ્રામ વિલ બી અનાઉન્સ શોર્ટલી, એટલે કે જે વિદ્યાર્થીઓને LLBની અંદર એડમિશન લેવાનું હોય એમના માટેની જે ડેટ છે એ ટૂંક સમયની અંદર જ બહાર પાડવામાં આવશે। અંતિમ દિવસ માટે છાત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી, એટલે કે આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોએ આ બાબતો ધ્યાનમાં રાખવાની છે। આ બાબતો એકવાર ચેક કરી લેવાની છે અને પછી તમારું ફાઇનલ સબમિટ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું છે। આજે અંતિમ દિવસ, પ્રવેશ મેળવવા માગતા છાત્રોએ તારીખ લંબાવવાની આશામાં ના રહેવું, ફરજિયાત ફોર્મ ભરવું। એટલે કે હવે તમારે જો પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું જ હોય તો તમારે કમ્પલસરી ફોર્મ ભરી લેવું। તમારે એવું ના રાખવું કે આની તારીખ લંબાવવામાં આવશે ત્યારે આપણે ફોર્મ ભરીશું। જે બીજી અને ખૂબ જ અગત્યની સૂચના છે એ આ છે, ચોઇસમાં ફેરફાર કરવા માગતા હોય તો આજે કરી શકાશે, પરંતુ ત્યારબાદ એને ફાઇનલ સબમિટનું બટન આપવું પડશે। જો સબમિટનું બટન નહીં આપેલું હોય તો તેનું ફોર્મ પોર્ટલ પર સબમિટ થશે નહીં। ફેરફાર કર્યા બાદ સબમિટનું બટન દબાવવું ફરજિયાત છે। એટલે કે તમે ફોર એક્ઝામ્પલ કોલેજ A, કોલેજ B અને કોલેજ C પસંદ કરી, તમે આ 3 કોલેજ પસંદ કરેલી હોય, પરંતુ હવે તમારે જે આ છે B નંબરની કોલેજ છે એને સિલેક્ટ કરવી નથી, અથવા તો કોઈ D કોલેજ છે એને એડ કરવી છે, તો તમે આજે જે પણ ફેરફાર કરવા હોય તમારા ફોર્મની અંદર, ચોઇસ ફિલિંગની અંદર, તમારી એકેડેમિક પર્સનલ ડિટેલ કોઈ ખોટી લખાઈ ગઈ હોય એ તમામ સુધારા વધારા છે એ આજે કરી શકશો। પરંતુ તમે જેટલા પણ સુધારા વધારા કરો એના પછી તમારે ફાઇનલ સબમિટનું બટન આપવું ફરજિયાત છે। એટલે કે જો તમે ફાઇનલ સબમિટનું બટન આપશો નહીં તો તમારું ફોર્મ છે એ પોર્ટલ પર સબમિટ થશે નહીં અને તમને જે એડમિશન છે એ મળશે નહીં। એટલે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થયું છે કે નહીં એ તમારે ફાઇનલ અને કમ્પલસરી ચેક છે એ કરી લેવાનું છે। યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવું, તેમાં તમામ લેટેસ્ટ અપડેટ આપેલી હોય છે। જેમ તમે જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય એની વેબસાઇટ ચકાસતા રહેવું, ત્યાં તમામ ડિટેલ આપતા હોય છે। અને GCASની વેબસાઇટ પણ દિવસમાં ઓછામાં ઓછી એકવાર વિઝિટ કરતા રહેવું। ફોર્મ ભરતા કોઈ પણ અડચણ અનુભવે તો યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો। એટલે કે તમે ફોર્મ ભરતા હોય, આજે તમને કોઈ પણ પ્રકારની તકલીફ આવી રહી હોય તો તમે જે યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર છે ત્યાં ફોન કરી શકો છો। જે યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર છે એ હું તમને નીચે કોમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકી દઉં છું। અને કોલેજની ચોઇસની મેરિટ યાદી ડેશબોર્ડ પર દેખાશે। એટલે કે જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે તમે GCAS પોર્ટલ પર લોગિન કરી અને તમારા ડેશબોર્ડ છે ત્યાં તમે જે કોલેજની અંદર તમારું સિલેક્શન થયું હશે એ દેખાડશે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું એનો ડિટેલમાં મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ। અને જે આના પછીની સૂચના છે એ છે, દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ કરેલ છે ત્યાં ફોર્મ ભરી શકાશે। એટલે કે તમને જાતે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો દરેક કોલેજોની અંદર GCAS દ્વારા હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવેલા છે, ત્યાં જઈ અને તમે ફોર્મ ભરી શકશો। તો હવે આપણે જોઈએ કે જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે અને તમને એડમિશન ક્યારે મળશે એ ઇન્ફોર્મેશન હવે આપણે જોઈએ। તો ચલો હવે એ પરિપત્ર છે તમને હું બતાવું છું। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે રાઉન્ડ 1નું છે એની અંદર જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ એડમિશન લિસ્ટ છે એ 25/6/2024 થી 29/6/2024 દરમિયાન બહાર પાડવામાં આવશે। તમે પહેલાં અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આની અંદર એપ્લિકેશન સબમિશન ઓન GCAS પોર્ટલ એનો છેલ્લો દિવસ છે એ 13/6/2024 છે અને 25/6/2024 થી 29/6/2024 દરમિયાન જે ફાઇનલ એડમિશન ઓફર છે એ આવશે। અને તમારે જરૂરી ફી ભરી અને કોલેજની અંદર એડમિશન જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, OTP સબમિટ કરાવીને એડમિશન લઈ લેવાનું છે। તમારા માટે જે રાઉન્ડ 2 છે, જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે, એમના માટે જે રાઉન્ડ 2 છે એ 6/7/2024 થી 9/7/2024 દરમિયાન બહાર પાડવામાં આવશે। એની અંદર નવું એડમિશન ઓફર આવશે અને જે નવી યાદી છે એ તમે ચેક કરી શકો છો। એટલે કે જે વિદ્યાર્થીઓ MA, MCOM, MSc, BEd વગેરે જેવા કોર્સની અંદર
એડમિશન લેવા માગતા હોય અને એમને કોઈ પણ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો ના હોય તો એવા વિદ્યાર્થીઓ માટે જે મેરિટ લિસ્ટ છે એ 25/6/2024 થી 29/6/2024 દરમિયાન બહાર પાડવામાં આવશે, જે હશે ડાયરેક્ટ ફાઇનલ એડમિશન ઓફર, એટલે કે એની અંદર તમારું નામ હોય તો તમારું એ કોલેજની અંદર એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે. અને જો તમારું રાઉન્ડ 1ની અંદર સિલેક્શન થતું નથી તો તમારા માટે જે રાઉન્ડ 2 છે એ 6/7/2024 થી 9/7/2024 દરમિયાન બહાર પાડવામાં આવશે અને આ દરમિયાન તમારું એડમિશન છે એ થઈ શકે છે. હવે ઘણી બધી યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ છે અને ઇન્ટરવ્યૂ હોય છે, તો જે વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટ અને એક્ઝામ આપ્યા પછી એડમિશન મેળવવાનું હોય એમના માટે પ્રોસેસની અંદર થોડો ફેરફાર રહે છે, એ આ પ્રમાણે છે. તો એમને 13/6/2024 સુધીની અંદર આજે છેલ્લો દિવસ છે, જરૂરથી ફોર્મ ભરી જ લેવાનું છે. પછી 15/6/2024 થી આ વિદ્યાર્થીઓનું જે એન્ટ્રન્સ ટેસ્ટ હશે એ જે તે યુનિવર્સિટી અને કોલેજ દ્વારા લેવામાં આવશે અને 25/6/2024 થી 29/6/2024 દરમિયાન આ વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે અને ત્યાં એમનું જે છે એડમિશન છે એ 29/6/2024 દરમિયાન જ કરવામાં આવશે. જો રાઉન્ડ 1ની અંદર તમારું સિલેક્શન થતું નથી તો તમારા માટે જે રાઉન્ડ 2 છે એ બહાર પાડવામાં આવશે 6/7/2024 થી 9/7/2024 દરમિયાન. આની અંદર ન્યૂ એડમિશન ઓફર આવશે અને તમારે જે તે કોલેજની અંદર તમારે એડમિશન તમને મળતું હોય ત્યાં જઈ જરૂરી ફી અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી સબમિટ કરાવી અને તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે ત્યાં જશો તો તમારું એડમિશન છે એ થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશનના રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ, એમનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને એમને એડમિશન ક્યારે મળશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.